ગીર સોમનાથના કોડીનારમાં આધેડે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ। અંબુજાનગર વિસ્તારમાં રહેતા 54 વર્ષીય હિપ્પાભાઈએ ઝેરી દવા ગટગટાવતા સારવાર દરમિયાન તેમનું મોત થયું। મૃતકે આપઘાત પહેલા લખેલ સુસાઇડ નોટ મળી આવી। વર્ષ 2021માં 3 વ્યાજખોરો પાસેથી અલગ અલગ કુલ 39 લાખ રૂપિયા લીધા હતા, જેની સામે મૃતકે 90 લાખ રૂપિયા ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોવાનો આરોપ છે। સુસાઇડ નોટના આધારે 3 વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરાઈ છે, જેમાંથી એકને પોલીસે ઝડપી પાડ્યો છે। ગીર સોમનાથના કોડીનારમાં આધેડે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ। અંબુજાનગર વિસ્તારમાં રહેતા 54 વર્ષીય હિપ્પાભાઈએ ઝેરી દવા ગટગટાવતા સારવાર દરમિયાન તેમનું મોત થયું। મૃતકે આપઘાત પહેલા લખેલ સુસાઇડ નોટ મળી આવી। વર્ષ 2021માં 3 વ્યાજખોરો પાસેથી અલગ અલગ કુલ 39 લાખ રૂપિયા લીધા હતા, જેની સામે મૃતકે 90 લાખ રૂપિયા ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોવાનો આરોપ છે। સુસાઇડ નોટના આધારે 3 વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરાઈ છે, જેમાંથી એકને પોલીસે ઝડપી પાડ્યો છે।